નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આગલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 નો બી જોઈ ગયા છીએ। આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 નો એ જોવાના છીએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે 4, દરેકના 2 ગુણ, અને પ્રકરણ નંબર 7 ના પ્રશ્ન જોવાના છીએ। તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે આપેલી અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવો। ચાલો આપણે જે આપેલી સંખ્યા છે એને આપણે ટકામાં ફેરવવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન છે 3/8 અને બીજો પ્રશ્ન છે 3/20। ચાલો તો સૌપ્રથમ આપણે એને ટકામાં ફેરવી નાખીએ। ટકામાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? તો આપેલ સંખ્યા છે એને આપણે 100 વડે ગુણવું પડશે। તો જે આપેલી સંખ્યા છે એને આપણે 100 વડે ગુણશું। ચાલો એમાં પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 નો પહેલો પ્રશ્ન શું આપ્યું છે? 3/8। ચાલો હવે જે અપૂર્ણાંક છે એને ટકામાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 100 વડે ગુણવું પડે। તો 100 વડે આપણે ગુણી નાખશું। ચાલો બરાબર 3/8 ગુણ્યા 100। છેદ ઉડાડવો હોય તો અહીંયા 4 દુ 8 થશે અને અહીંયા 2500 100 થશે। 2500 4 4 ઉડી જશે। ચાલો 25 તેરી 75, 75 ના છેદમાં 2, 75 ના છેદમાં 2। ચાલો હવે 75 ને 2 વડે ભાંગશો તો કેટલા થશે? એના અડધા, તો કે 37.5। એના અડધા કેટલા થશે? 37.5 ટકા, એટલે 37.5% આપણો જવાબ આવશે। ચાલો હવે બીજો પ્રશ્ન। બીજો પ્રશ્ન શું આપ્યો છે? તો કે 3/20। 3/20। ચાલો એને ટકામાં ફેરવવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? તો કે 100 વડે ગુણી નાખશું। ચાલો 0 0 ઉડી જશે, તો 2 5 અને 10, 5 તેરી ને 15। તો આ જવાબ કેટલો આવશે? 15% આપણો જવાબ આવશે। ચાલો બીજો પ્રશ્ન શું આપ્યો છે કે નીચે આપેલી દશાંશનું ટકામાં રૂપાંતરણ કરો। એમાં પહેલો પ્રશ્ન છે 0.08 અને 0.4। ચાલો હવે બીજા પ્રશ્નનું પહેલો પ્રશ્ન શું આપ્યો છે? 0.08। ચાલો હવે આપણે આને ટકામાં ફેરવવાના છે। તો સૌપ્રથમ ચાલો પોઈન્ટ દૂર કરી દઈએ। પોઈન્ટ દૂર કરશું તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? તો 2 સંખ્યા। તો છેદમાં કેટલા મૂકવા પડે? 100, અને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવું પડશે। 100 વડે ગુણશું એટલે આ 0 આ 0 આ 0 આ 0 ઉડી જશે। 8 એકા 8, તો જવાબ કેટલો આવશે? 8%। આ ટકામાં ફરી ગયા। ચાલો હવે બીજો પ્રશ્ન શું આપેલો છે? 0.4%। તો બીજો પ્રશ્ન 0.4 છે। તો સૌપ્રથમ પોઈન્ટ દૂર કરીએ તો 4 ના છેદમાં કેટલા થશે? 10। એને ટકામાં ફેરવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે? 100 વડે। આ 0 0 ઉડી જશે, 4 10 40, એટલે 40% આપણો જવાબ થઈ જશે। ચાલો હવે ત્રીજો પ્રશ્ન, ઉકેલ મેળવો। એમાં પહેલો પ્રશ્ન 80 ના 40.1/2%। ચાલો તો સૌપ્રથમ ત્રીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન કે 80 ના 40.1/2%। ચાલો આ 80 એમને એમ ના છે એટલે ગુણાકાર, આ 40 પૂર્ણાંક એટલે 40 દુ 80, 80 ને 81, 81 ના છેદમાં 2। ટકા દૂર કરવા હોય તો છેદમાં કેટલા લખવા પડે? 100 લખવા પડે। ચાલો અહીંયા 0 0 ઉડી જશે, 2 4 8 થશે। 81 ગુણ્યા કેટલા કરવાના? 4, તો 4 ગુણ્યા 81 એના છેદમાં 10 થઈ જશે। તો 4 એકા 4, 4 એકા 4 અને 4 અઠા 32, તો 32 ના છેદમાં 10। પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કેટલા થશે જવાબ આપણો? 32.4 આપણો જવાબ થઈ જશે। ઉકેલ મળી ગયો। ચાલો બીજો પ્રશ્ન શું છે કે 168 ના 60%। 168 ના
60% છે 168 ના 60%. ચાલો ના એટલે ગુણાકાર 168 ના એટલે ગુણાકાર આ 60% દૂર કરવા હોય તો છેદમાં કેટલા લખવા પડે તો છેદમાં 100 લખવા પડે. અહીંયા 0 ઉડી જશે તો 168 ગુણ્યા 6 કરી નાખવાના છે આપણે બાજુમાં કરી નાખીએ 6 × 48 36 36 ને 4 40 6 × 6 6 ને 4 10 કેટલા આવશે 1008 ના છેદમાં 10 પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 100.8 આપણો જવાબ આવશે. ચલો રેડી. હવે આપણે પ્રકરણ નંબર 8 જોઈએ. શું આપ્યું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો 9 ના છેદમાં -36 અને ચોથો પ્રશ્ન છે 9 ના છેદમાં 36 એમાં ચોથો પ્રશ્ન 9 ના છેદમાં -36 તો અહીંયા કેટલા લખી શકાશે 9 4 36 લખાશે તો 9 ને ઉડી જશે તો કેટલા આવશે જવાબ તો કે -1 ના છેદમાં 4 આપણો જવાબ થઈ જશે. એટલે ચોથો જે પ્રશ્ન છે એનો જવાબ કેટલો આવશે -1 ના છેદમાં 4. હવે પાંચમો પ્રશ્ન ભાગાકાર કરો. પાંચમો પ્રશ્ન તો -6 ભાગ્યા 2 ના છેદમાં 3 ભાગાકાર છે એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા હોવાથી આપણે શું કરી નાખશું અને ગુણાકારમાં ફેરવી નાખશું. -6 એમના ગુણાકારની નિશાની કરીએ એટલે અંશ અને છેદ બદલાઈ જશે. હવે 2 ના છેદમાં 3 છે તો શું ગુણાકાર કરશું એટલે 3 ના છેદમાં 2 થઈ જશે. હવે છેદ ઉડાડી નાખીએ 3 દુ 6 થશે તો 3 તેરી 9 તો -9 છે આપણો જવાબ આવી જશે. -9 આપણો જવાબ. ચાલો હવે પ્રશ્ન નંબર 6 કે આપેલ જોડ સમાન સમી સંખ્યાનું નિરૂપણ કરે છે કે નહીં તે જણાવો. એમાં છઠ્ઠા પ્રશ્નમાં જુઓ શું આપ્યું છે 1 ના છેદમાં 5 અને -1 ના છેદમાં 25 આપેલા છે. જો આ સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે કે નહીં. ચાલો અહીંયા 25 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડે તો કે 1 ના છેદમાં 5 ને 5 વડે ગુણવું પડે અને 5 વડે ભાગવું પડે અને નિશાની કેવી છે માઇનસ. જો નિશાની સૌપ્રથમ માઇનસ છે તો પણ તમે કહી શકો કે સમાન સંખ્યાઓ નથી એમ. અથવા જો તમારે ગુણાકાર કરીને કરવું હોય તો કરી શકો તો 5 × 5 ના છેદમાં 25 તો પણ પ્લસ આવે અને 5 ના છેદમાં 25 આવે -1 ના છેદમાં 25 આવે નહીં. એટલે આપણે કહી શકીએ કે સમાન સમય સંખ્યાઓ નથી. ચાલો રેડી. સમાન સમય સંખ્યાઓ છે નહીં. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ. ગુણાકાર કરો. ચાલો આપણે આનો ગુણાકાર કરવાનો છે 25 ના છેદમાં 3 ગુણ્યા -51 ના છેદમાં -5. ચાલો સાતમો પ્રશ્ન ગુણાકાર કરો. એમાં કેટલા આપ્યા છે 25 ના છેદમાં 3 ગુણ્યા -51 ના છેદમાં -5. ચાલો સૌપ્રથમ જો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે તો કે હા 25 25 થઈ જશે તો કે હા તો 51 ગુણ્યા 5 એને ભાગ્યા 3 કરી નાખવાના તો કે અથવા અહીંયા છેદ ઉડે 17 તેરી 51 17 × 5 85 તો 85 છે આપણો જવાબ આવી જશે. ચાલો હવે પ્રકરણ નંબર 9 કે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે શું અહીંયા જે ત્રિકોણ આપ્યો છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો શું થશે સૂત્ર ત્રિકોણનું. હવે અહીંયા પ્રશ્ન નંબર 8 ની શરૂઆત કરીએ જે પ્રકરણ નંબર 9 નો છે કે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું સૂત્ર શું થશે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો અહીંયા લખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા પાયા પરનો વેધ. 1/2 એમને પાયો કેટલો થઈ જશે અહીંયા
અહીંયા પાયો થઈ જશે 5 અને એના પરનો વેધ કેટલો થઈ જશે 4. તો કે પાયો 5 સેમી અને વેધ કેટલો થઈ જશે તો કે 4. છેદ ઉડાડો 2 2 4 2 5 ને 10 તો 10 સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે. એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે 10 સેમી સ્ક્વેર. ચાલો પ્રશ્ન નંબર 9 જોઈએ. શું આપ્યો છે? એક વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેટલી આપેલી છે 15 સેમી. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? તો સૌપ્રથમ 9મો પ્રશ્ન આપેલો છે. એક વર્તુળાકાર રિંગ છે, જો આ રીતના કંઈક. હવે તો આ વર્તુળાકાર રિંગ છે અને એની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? ત્રિજ્યા આપી દીધી છે 15 સેમી. હવે તેની એક આસપાસ છે ને, આપણે એની આસપાસ આ રીતની કંઈક એકવાર વીંટાળવાની છે, તો એની લંબાઈ કેટલી થશે? તો આપણે શું મેળવવું પડે? વર્તુળનો પરિઘ મેળવવો પડશે. તો કે વર્તુળનો પરિઘ બરાબર 2πr થશે. આ 2m ને પાઈની જગ્યાએ કેટલા લખશું? તો અહીંયા 3.14 લેવાના કીધા છે આપણને. 3.14 કીધા છે. એને ગુણ્યા r એટલે કેટલી ત્રિજ્યા આપેલી છે? તો કે 15 સેમી. આ 15 સેમી ત્રિજ્યા આપણને આપી દીધી છે. ચાલો હવે 3 નો ગુણાકાર કરી નાખશું. 15 દુ 30. તો કે 30 ગુણ્યા 3.14. ચાલો 3.14 ને થોડી વાર ભૂલી જાઓ અથવા ડાયરેક્ટ આ રીતના લખી નાખો. પોઈન્ટ દૂર કરી દો. છેદમાં કેટલા લખી નાખો? 100 લખી નાખો. આ 0 0 ઉડી જશે. ચાલો તો 314 ગુણ્યા 3 કરી નાખો. 3 4 12 નો બગડો હોય તો 1 3 1 3 ને 1 4 3 તેરી 9 તો 942 થઈ ગયા. 942 ના છેદમાં 10 છે તો જવાબ આપણો કેટલો થઈ જશે? 94.2 સેન્ટીમીટર થઈ જશે. ચાલો રેડી. તો આનો જવાબ કેટલો થઈ જશે? 94.2 સેમી. ચાલો 10મો પ્રશ્ન કે 70 મીટર વ્યાસ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો અને પાય બરાબર 22 ના છેદમાં 7 લ્યો. તો 10મો પ્રશ્ન, વ્યાસ કેટલો આપી દીધેલો છે? તો વ્યાસ આપી દીધો 70 મીટર. હવે ત્રિજ્યા મેળવવી હોય તો 70 ભાગ્યા 2 કરવા પડે. તો કેટલા થઈ જાય? 35 થઈ જશે. 70 ભાગ્યા 2 કરશો તો 35 મીટર. ચાલો હવે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r વર્ગ. પાયની જગ્યાએ 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી છે? તો કે 35. તો r વર્ગ છે એટલે 2 વાર લખી નાખવાની. 7 5 ને 35. ચાલો રેડી. હવે 22 5 ને 110 થઈ જશે. 22 5 ને 110. 2 5 10 વિદ્યા 1 2 5 10 ને 1 11 110 થઈ ગયા ગુણ્યા 35. ચાલો 110 ગુણ્યા 35. 0 0 3 1 3 3 1 3 0 5 1 5 5 1 5 0 5 8 ને 3. તો કેટલો મળી જશે આપણને જવાબ? 3850 મીટર સ્ક્વેર છે આપણને જવાબ મળી જશે. ચાલો હવે 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન શું આપેલો છે કે એક ત્રિકોણ આપી દીધેલો છે અને એનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 48 સેમી સ્ક્વેર અને પાયો આપી દીધો છે BC 12 સેમી હોય તો વેધ AD શોધો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપણને આપી દીધેલું છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો કેટલો આપેલો હતો? તો પાયો BC અને વેધ કેટલો છે? તો વેધ છે AD. વેધ છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા કેટલું આપ્યું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર સ્ક્વેર અને BC 12 સેમી અને AD આપણે મેળવવાનું છે. હવે AD મેળવવું હોય તો એને કરતા કરીએ તો 48 ના છેદમાં 12 અને AD બરાબર મેળવવાનું છે. હવે આ 12. હવે કેટલા થશે? AD બરાબર વેધ. તો કે છેદ ઉડાડો 12 4 48 થશે. 12 1 12 12 2 24 12 13 36 12 4 48. તો વેધ AD બરાબર કેટલો મળી ગયો આપણને? 4 સેમી આપણને વેધ મળી ગયો. ચાલો રેડી. આ આપણો જવાબ મળી ગયો.